પાટણ એલસીબી પોલીસે નકલી પોલીસ બની પૈસા પડાવતા કુલ 6 ને ઝડપી પાડ્યા। પોલીસે છટકું ગોઠવી હોટલમાંથી રંગે હાથ પકડી કુલ 18,12,000નો મુદ્દામાલ કબજે કર્યો છે। ઝડપાયેલા શખ્સો પૈકી એક શખ્સ બનાવટી પોલીસ આઈડી કાર્ડ પણ રાખતો હોવાનું સામે આવ્યું છે। કલકત્તાના વેપારીના પૈસાની છેતરપિંડી થઈ હોવાથી નાણાં પરત લેવા માટે નકલી પોલીસનો સંપર્ક કર્યો હતો। ત્યારબાદ વેપારીને શંકા જતા તેણે સઘળી હકીકત અસલી પોલીસ એટલે કે એલસીબીને કરતા પોલીસે છટકું ગોઠવ્યું હતું અને પાટણની રવેટા હોટલમાં પૈસા લેવા આવતા જ નકલી પોલીસને દબોચી લીધી હતી। પાટણ એલસીબી પોલીસે રાજપૂત પોપટજી ચમનજી, મીર શાહિદભાઈ ઈસબભાઈ ઠાકોર, રમેશજી બાબુજી પરમાર, જીતેન્દ્રસિંહજી નરસંગજી તેમજ રજપૂત મહેન્દ્રસિંહ ભીખુસિંહને ઝડપી લીધા છે। પોલીસે મોબાઈલ ફોન સહિત વાહનો, 50,000 રોકડ, પોલીસ યુનિફોર્મ, બૂટ, મોજા સહિત આઈ કાર્ડ કબજે કર્યું છે। રાજુભાઈ ડી પટેલ, ન્યૂઝ ઓફ પાટણ। પાટણ જિલ્લા વિસ્તારમાં જે કંઈ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ છે તેને અટકાવવા માટે પાટણ જિલ્લા એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આરજી હોનાગર સાહેબને બોર્ડર રેન્જ આઈજીપી શ્રી ચિરાગ કોરડિયા સાહેબ, પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી વી.કે. નાઈ સાહેબે સૂચનાઓ આપેલ અને આ સૂચના અનુસંધાને પાટણ જિલ્લા એલસીબીના પોલીસ અધિકારી કર્મચારીઓ વિસ્તારમાં કાર્યરત હતા। દરમિયાન એક બાતમી હકીકત પ્રાપ્ત થયેલ કે કેટલાક ઈસમો છે એ પાટણ એલસીબીના પોલીસ અધિકારી પીટી ઝાલા તરીકેની ઓળખ આપી અને લોકો પાસેથી તપાસના ખર્ચ પેટે નાણાંની માગણી કરી અને તોડ કરી રહેલ છે અને આ ઈસમો લીલીવાડી ખાતે રોકાયેલ એક વેપારી પાસેથી નાણાંનો તોડ કરવા માટે આવવાના છે। જે અનુસંધાને પાટણ એલસીબી તરફથી છટકું ગોઠવી અને રવેટા હોટલના રૂમ નંબર 302માંથી કુલ 6 ઈસમોને અટક કરવામાં આવેલ અને આમાં એક ઈસમ છે કે જેનું નામ પરમાર ઠાકોર સંજયજી મફાજી રહે વામૈયા, તાલુકો સરસ્વતી, એનો મોબાઈલ ચેક કરતા એમાંથી પીએસઆઈ સંજયસિંહ મફતસિંહ રાજપૂત, બક્કલ નંબર 1941, એસઓજી ગુજરાત પોલીસના નામનું ખોટું આઈ કાર્ડ તથા પોલીસ ડ્રેસના બૂટ અને મોજા મળી આવેલ। આ બાબતે તેઓને પૂછતા તેઓએ સ્વીકારેલ કે તેઓ પોલીસ ખાતામાં ફરજ બજાવતા નથી અને પાટણ જિલ્લા એલસીબી પોલીસનો ખોટો સ્વાંગ રચી અને લોકોને નાણાકીય નુકસાન પહોંચાડવાના ઈરાદે તોડબાજી કરે છે અને આ 6 ઈસમો છે તેમની પાસેથી 3 ફોરવ્હીલ ગાડીઓ, રોકડા રૂપિયા 50,000, વાહનમાં 3 ગાડીઓ, પોલીસના યુનિફોર્મના બૂટ અને નકલી આઈ કાર્ડ વગેરે મળી 18,12,000નો મુદ્દામાલ છે એ રિકવર કરવામાં આવેલ છે। આ પકડાયેલ ઈસમો છે એમાં જે ગેંગનો જે મુખ્ય સૂત્રધાર છે એનું નામ છે પરમાર ઠાકોર સંજયસિંહ મફતસિંહ રહે વામૈયા, ત્યારબાદ રાજપૂત પોપટજી ચમનજી રહે ચંદ્રુમાણા, ત્યારબાદ મીર શાહિદ ઈસમભાઈ રહે વામૈયા, ચોથા નંબરના ઈસમનું નામ છે ઠાકોર રમેશજી બાબુજી રહે બિલિયા, તાલુકો સિદ્ધપુર, ત્યારબાદ 5મા નંબરે પરમાર જીતેન્દ્રસિંહ નરસંગજી ચંદ્રુમાણા અને 6ઠ્ઠા નંબરના ઈસમનું જે નામ છે રાજપૂત મહેન્દ્રસિંહ ભીખુસિંહ રહે ચંદ્રુમાણા। આમ પાટણ શહેર અને સિદ્ધપુર વિસ્તારના આરોપીઓ મળી આવેલ છે। આમની જે એમો છે એ એવી છે કે કોઈ વેપારી અથવા તો અન્ય કોઈ સાથે નાણાકીય છેતરપિંડી થયેલ હોય એવા શિકાર શોધી અને તેમના નાણાં છે કઢાઈ આપવાના બહાને કે અમે એલસીબી પોલીસમાં અમે ફરજ બજાવીએ છીએ અને તમારા નાણાં અમે કઢાઈ આપીશું અને નાણાં પેટે કેટલીક ટકાવારી રૂપે તોડના નાણાં નક્કી કરી અને ગુનો આચરવાની આમની એમો છે અને આવી જ રીતે આમને જે આ જે પ્રસ્તુત જે ગુનો છે એમાં કલકત્તાના એક વેપારી સાથે આ લોકોએ છેતરપિંડી કરવાનો પ્રયાસ કરેલો હતો અને તેને તોડબાજી દરમિયાન છટકું ગોઠવતા આ તમામ મળી આવતા તમામની ધરપકડ કરી અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। અગાઉ સાહેબ પાટણ જિલ્લામાં આવા કોઈ વેપારીને આ લોકોએ તોડના શિકાર કરેલા? આ બાબતે મારે પાટણના નાગરિકોને જણાવવાનું છે કે જો કોઈ વેપારી અથવા તો કોઈ ઈસમ આવી
મોડસ ઓપરેન્ડી કે આવી ગુનો કરવાની કાર્ય પદ્ધતિથી એની સાથે છેતરપિંડી થયેલી હોય તો તે પાટણ જિલ્લા એલસીબી પોલીસ અથવા તો નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી અને પોતાની ફરિયાદ છે એ નોંધાવી શકે છે. અન્ય જિલ્લામાં કોઈ ફરિયાદ નોંધાઈ? અન્ય જિલ્લામાં આવા કોઈ બનાવ બન્યા હોય આરોપી કોઈ બીજા ગુનાઓમાં સંકળાયેલા હોય એવું? આ આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ ચેક કરતા હાલ એમના વિરુદ્ધ કોઈ ગુનાહિત ઇતિહાસ મળેલ નથી અને આરોપીઓ પકડાયા છે. તેમનું સમગ્ર રાજ્યમાં આમના માટે એક મેસેજ પાસ કરવામાં આવે છે કે આવી કોઈ એમાંથી કોઈ ગુનો કર્યો હોય તો અત્રે પાટણ એલસીબી ખાતે આરોપીઓની ધરપકડ કરવામાં આવે છે. કલકત્તાના જે ફરિયાદી છે